હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગોમાં થઈ ગયા છે સવારના 9:30. સરસ મજાના રેડી થઈ ગયા છે, જઈ રહ્યા છે અમે લોકો ઇવેન્ટમાં. અને આજે છે ને ગાઈઝ કેવું છે ખબર છે કે હું ભગવદ્ ગીતા ગિફ્ટમાં આપું છું બરાબર હર ટાઈમ. અને આ વખતે એવું થયું છે કે અમે લોકો રેગ્યુલર મંગાવી જ દઈએ છીએ, પણ આ વખતે બહુ જ લેટ થઈ ગયું છે બરાબર. તો આવી નથી. અમે લોકો અત્યારે સવારમાં જઈ રહ્યા છીએ ઇસ્કોન મંદિર. દર્શન પણ થઈ જશે, ભગવદ્ ગીતા પણ લેવાઈ જશે, અને પછી અમે લોકો પહોંચી જઈશું ઇવેન્ટમાં બરાબર. અને એનકે એરલાઇન્સ છે એટલે આપણી જોડે કોઈ ટેન્શન છે જ નહીં બરાબર. ગમે એમ કરીને ટાઈમે પહોંચાડી દેશે. સચિનભાઈનું સાઉન્ડ છે, સચિનભાઈ પહોંચી ગયા છે. અમે એમને એવું કીધું, અમે તો બધા આવી ગયા છે, તો પછી મેં એવું વિચાર્યું હતું કે જો ગેસ્ટ ને બધા આવી ગયા હોય ને તો હું પહોંચી જઈશ લોકેશન ઉપર, અને પછી નિકેશને એકલાને મોકલી દઈશ એમ કે ભાઈ તમે લઈ આવો, એટલે મારે આપવાની થાય ત્યાં સુધી તમે આવી જાઓ 10-15 મિનિટમાં. એમ નજીક જ છે, નિકોલમાં જ ઇવેન્ટ છે. તો મને કે હા બધા આવી ગયા છે, કે હું મિત્યો આવી ગયા છે, એટલે એમના ફ્રેન્ડની વાત છે બરાબર. તો પહેલા ઘડીકમાં તો મને એવું થયું કે બધા આવી ગયા છે તો હું લેટ થઈ જઈશ એમ. પછી ખબર પડી ગયા તો સવારમાં મજાક કરી રહ્યા છે બરાબર. ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા છે, અને નિકેશને પણ મળાવી લઉં સવારમાં. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કહેશો? તો જો જઈ રહ્યા છીએ ઇવેન્ટમાં, બેક ટુ વર્ક. યસ. અને હવે મારે મિની વેકેશન પડવાનું છે 31 તારીખ પછી. અચ્છા, તો પ્લાનિંગ છે ભાઈ પિયર ભાગવાનો. પિયર હવે તારા ક્યાં ના હોય? હા જો ગાઈસ, બસ આવું જ થાય જ્યારે બી હું નજીકમાં હોય તો પછી આવું જ હોય બકા. તો દૂર રહેતા હોય તો તને મજા આવે. તો પછી હું દૂર જતી રહું, કાં તો મમ્મીને એમને તો ના મોકલે, મારે જ દૂર જવું પડે. ચલો તો આપણે બંને જતા રહીએ બહાર ક્યાંક. એટલે બહાર એટલે બીજા સ્ટેટમાં જવું હતા? અરે બીજી કન્ટ્રીમાં જ જતા રહીએ. મહિનો આવું હોય તો આવીએ. મહિનો નહીં, હું તો 6 મહિના આવું પછી. બરાબર છે ગાઈઝ. કેટલા ટાઈમથી હું કહું છું કે મારે જવું છે, પણ એમાં કેવું થાય ખબર છે કે ભાઈ જવાનો મારે મેળ નહીં આવતો, કારણ કે ઇવેન્ટ્સ હોય પછી શકે છે કદાચ તારે જવું હોય તો આજે. ઓકે, પણ આજે જઈશ તો પાછું કાલે નહીં, પરમ દિવસ ઇવેન્ટ છે બરાબર. અને પછી સોમવારે રચિતા આવવાની છે. હા તો પણ ત્યાં સુધી રોકાઈએ. ઇવેન્ટમાંથી તને ડાયરેક્ટ મમ્મી ઘરે મૂકી જઈશ. ઓકે, એવું કંઈક કરીએ. ચલો ગાઈઝ, પ્લાનિંગ બરાબર. જવું તો છે જ મમ્મીના ઘરે. કોણ કોણ વેકેશન કરીને આવી લોકો કોમેન્ટ કરજો બરાબર. હેતલબેન સરસ મજાનું વેકેશન કરીને જ આવ્યા છે, અને મારામાં કોઈની બહુ જ કોમેન્ટ આવતી હતી કે દીદી તમે કેમ બિંદી નહીં લગાવતા, તમે બિંદી લગાવશો તો વધારે સારા લાગશો. બહુ જ બધી કોમેન્ટ કરતા હતા. રેગ્યુલર હું કોઈ પણ બ્લોગ મૂકું, કોઈ પણ સ્ટોરી મૂકું, બસ એમની કોમેન્ટ હોય ને હોય કે બિંદી કેમ નથી લગાવી, બિંદી કેમ નથી લગાવી. આજે બિંદી વસાઈ લીધી છે, વસાઈ જ નહોતી. લગ્ન થયા ને મારા ત્યારે મેં બિંદી જે વસાઈ હતી ને એ જ મારી અત્યાર સુધી ચાલતી હતી બરાબર. આ વખતે મેં વસાઈ લીધી છે, હવે હું રોજ બિંદી કરીશ. શું કેવું, બરાબર છે ને? કેવી લાગે છે? સરસ લાગે. अच्छी लग रहे हैं, कैसे लग रहे हैं? નાજુક ને નમણી. હા. ઓકે, ચલો પહોંચીએ અમે લોકો, અને તમે લોકો બ્લોગ એન્જોય કરો, અને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને. એ રીતે રહેવું એ બધું બીજમાં ખવાડે છે. કેટલા લોકો માને છે આવું? સાસુ હોય તો તમે ઘર ખુલ્લું મૂકીને જઈ શકો કે ભાઈ મહેમાન આવવાના છે બરાબર, કઈ વાંધો નહીં, મમ્મી તો છે ને. સો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ગયા છે દુકાને. ઇવેન્ટ પતાઈને, અને અત્યારે મેડમ છે ને એક કામ પતાઈને બીજું કામ કરવા બેસી ગયા છે. ऐसा कैसे कर लेते हो इतना सारा काम एक ही दिन में? ખુશી છે યાર. શું કહેવું તું? સો આ છે ને આ બધા જ આઉટફિટનું શૂટ કરવાનું બાકી છે, તો શૂટ ચાલી રહ્યું છે. તમે કે જતા રહે એમ કહે છે. એટલે હવે એવું છે ને, ઘણા બધા નીચે ઘણા બધાનું શૂટ થઈ ગયું છે, ઉપરવાળા બધા બાકી છે, પણ એમાં એવું છે કે મારે પ્રોપર શૂટ કરવાનું છે. અને હું જ્યારે રેડી થઈ હોય તો હું એવું વિચારું કે ફટાફટ શોપ ઉપર જાઉં તો મારે થોડા ઘણા શૂટ થઈ જાય, કારણ કે મારી શોપને હવે 1 વર્ષ થઈ જશે બરાબર. પણ મારી પાસે ફોટોઝ વિડીયોઝ નહોતા, તો ઘણા કસ્ટમરને એવી પ્રોબ્લેમ થતી હતી કે ફોટોઝ બતાવો, રિયલમાં જોયા કરતાં ફોટામાં જોવો ને તો વધારે આઈડિયા આવે. એટલે અત્યારે એક આઉટફિટનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે બીજું પહેરવાનું છે. આજે કદાચ 3 ખુશીને બધા જ આઉટફિટ સારા લાગે છે. ઓહો, સાચી વાત છે. સાચી વાત છે. અમારી તૃપ્તિ છે ને, એ મારે કેવું છે ખબર છે, મારી નાની બહેન જ છે. અમારે એ મેડમ હવે મને રીલ્સ બી એવી જ મોકલે છે એમ કે સહેલી નહીં, સિસ્ટર હે મેરી એમ બરાબર છે. બિચારી થાકી જાય છે, પણ મારે વાહે થાકી જ જાય ને. 10 વાર ઊભી કરું હું, 10 વાર. હવે આ પહેરવાનું છે બરાબર. એ બી અચ્છા છે. તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે. વસ્ત્રકાયા વેડિંગ કલેક્શનને ફોલો ના કર્યું હોય તો અત્યારે જ કરી દેજો ગાઈઝ. બીજી એક વસ્તુ કહું કે મને એટલી ખાંસી છે ને કે જેની કોઈ હદ જ નથી. જ્યારે સ્ટેજ ઉપર જાય, સ્ટેજ ઉપર જઉં ને હું, એટલે ખાંસી બંધ. ખરેખર ભગવાન માતાજીનું ખરેખર આમ કહેવાય ને કે આશીર્વાદ છે. જરાય ખાંસી નથી આવી એક પોઈન્ટ ઉપર, એટલે મેં માઇક પણ ચેન્જ કરી દીધું બરાબર, કે ભાઈ હું સિમ્પલ માઇક યુઝ કરું.
પેલું ડાયરેક્ટ કલર માઇક યુઝ કરું તો એમાં કેવું કે ભાઈ ખાંસી આવે તો થોડાક પ્રોબ્લેમ થાય, ફટાક લઈને બંધ ના થાય, પણ આવતી જ નથી ખાંસી. સારું ને. ટચું યસ. લાકડું ભગવાનનું ના favourite આ લાકડું ની આ પ્લાસ્ટિક છે પીવીસી. ભગવાનનું ફેવરેટ ચાઇલ્ડ આની અંદર છે. અંદર છે. ભગવાનનું ફેવરેટ ચાઇલ્ડ છું, સ્પેશિયલ ચાઇલ્ડ. स्पेशल चाइल्ड છે. यस. ઓકે ચલો. टाइम लेके बनाया है. તોય અમાર તો રોજ સવારથી મારે નહીં કે સાંજે એટલો ગાઈસ ઝઘડા થતા. મેં નોટિસ કર્યું તમારી ઇવેન્ટ હોય ત્યારે જ તમારે બંને બોલવાનું. ક્યાં ઇવેન્ટ? ના ગઈ વખતે મેં અમારે તો ઇવેન્ટ વગર બી ઘણી વાર તો બાકાજીકી ચાલુ જ હોય. મમરા ભરાઈ જાય ભાઈ. કોના હોય? કોના હોય? ઓબ્વિયસ છે, એમાં પી કહેવાનું ના હોય હવે. કોના હોય બોલ. તો લઈ જાઓ ને કહેવાનું હોય કઈ? કોના હોય? કોના હોય? કોના હોય? એમાં કહેવાની વાત થોડી છે ભાઈ બંધ. તમારા જ હોય ને. તો હેલો, પાછા રેડી થવા ગયા મેડમ? यस, चेंज करके आएंगे हम. आइए फटाफट मालकिन. अप्सरा. अली અલ્યા અલ્યા તૃપ્તિ શું થયું? દરવાજો કેમ ખુલતો નહીં? અચ્છા તારાથી ખુલતો નહીં લે, તારાથી નહીં ખુલતો, ખાતી નહીં તો. એટલે આ વાળી તો પેલા કરતા મસ્ત લાગે. इधर आ, दिखा मेरे को. आपको आना पड़ेगा, मैं थोड़ी आऊंगी सामने से. તારે આવવાનું હોય, ગળે પડે હું ના આવું ભાઈ બંધ. दिनों के बाद गली में अचानक तेरा टैना. इधर आके दिखा मेरे को. दूर की नजर कमजोर है क्या? चश्मा पहनना पड़ता है. गाइस अच्छे लग रहे कैसे हैं. लग रहे हैं? अच्छे लग પછી रहे हैं. ગાઈઝીસ એમ કહેશે કે અત્યાર સુધી અમને એવું હતું કે અમે માણસો છો, પણ હવે અમે ગાઈઝીસ થઈ ગયા. ગાઈઝ થઈ ગયા છો. થઈ ગયું શૂટ બાકી છે. બાકી છે, હજુ ચેન્જ થઈ ગયા. મેં કીધું શૂટ પતાય નહીં, તું અંદર જ. હા મને એમ હતું શૂટ પતી ગયું. ના તૃપ્તિ કે અંદર કરી દીધું કે શું? તૃપ્તિ અમારે બહુ ઓછું બોલે છે, પણ બહુ ગજબનું બોલે. ઓકે રેડી સ્ટ્રેટ म्यूजिक प्लीज. म्यूजिक वाला डीजे वाले बाबू का रिमोट कहाँ गया? गाड़ी पड़े